દાહોદ જિલ્લાના નાની હાંડી ગામે રોડ પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. દાહોદ જિલ્લાના નાની હાંડી ગામે રોડ પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. દાહોદ જિલ્લાના નાની હાંડી ગામમાં તાજેતરમાં ભારે વરસાદને કારણે મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જેને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અને પદયાત્રીઓ બંનેને જવા આવવામાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરી સ્કૂલે જતા બાળકો અને રોજિંદા કામે જતા લોકો માટે આ પરિસ્થિતિ વધુ મુશ્કેલી બની છે. પાણી ભરાવાને કારણે વાહનોનું અવરજવર ધીમી પડી ગઈ છે. કેટલાક સ્થળોએ તો વાહનો બંધ પડી જવાની પણ ઘટના સામે આવી છે. સ્થાનિક વેપારીઓને પણ નુકસાન સહન કરવું પડી રહ્યું છે, કારણ કે દુકાનો અને કોમ્પ્લેક્સોમાં પાણી ઘૂસી જવાથી માલ સામાન નષ્ટ થાય છે. આ સમસ્યાને લઈ ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વારંવાર આવી સ્થિતિ સર્જાય છે, છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી. સ્થાનિકો દ્વારા તાત્કાલિક નિકાલની વ્યવસ્થા અને રસ્તા પર ડ્રેનેજ સુધારવાની માંગ ઉઠવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પગલાં ભરવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ હાલ તો લોકોને રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ ચાલુ રહે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે, તેથી તાત્કાલિક પગલાં લેવાની જરૂર જણાઈ રહી છે. આ નાની હાંડીની નિશાળની બાજુમાં નદી પડે ને એમાં માનો કે 3-3.5 કલાકથી વિદ્યાર્થીઓ જે છૂટ્યા હતા એને પછી બધા ફસાઈ ગયા. પછી એના મા બાપ લેવા આવ્યા અને નદી ઓહર્યા પછી નીકળ્યા બધા. કેટલી મુશ્કેલ પડી રહી છે? આ બાજુમાં જ છે સ્કૂલ. આપણે કેટલી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી તો ફૂલ પડે. બંને બાજુ નદી પડે. આ બાજુ જવા માટે બી નદી પડે, પેલી બાજુ જવા માટે બી નદી પડે. વચ્ચે બધા ફસાયેલા હતા. શું નામ તમારું? રાકેશ રામુ કટારા.